નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથમાં કરી પૂજા અર્ચના. નાગરિકો માટે આજે ખુલ્યા મંદિરના દ્વાર. નરેન્દ્ર મોદીએ કેદારનાથના દ્વાર ખુલ્યા બાદ કર્યો રુદ્રાભિષેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિદ્વારની પતંજલિ આયુર્વેદ અને યોગ શોધ સંસ્થાની લીધી મુલાકાત. વિવિધ શોધો અંગે મેળવી જાણકારી. યોગના આસનોની સ્વાસ્થ્ય પર થતી અસરને પણ નિહાળી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા દેશની જનતાની માંગ. ભારતીય જવાનોના શબ સાથે બર્બરતા બાદ દેશભરમાં આક્રોશ. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. શહીદ પરમજીત અને શહીદ પ્રેમસાગરને રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ. પાકિસ્તાન સામે જવાબી પગલાં લેવા કેન્દ્ર સરકારે ચલાવ્યો બેઠકોનો દોર. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ ગુજરાતના લાખો ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ઘરનું સ્વપ્ન ખરીદવાનું સ્વપ્ન થયું સાકાર. ઓછા વ્યાજની લોન અને નાનકડી રકમનો સરળ હપ્તો ઘરવિહોણા પરિવાર માટે બની રહ્યા છે આશીર્વાદરૂપ. અમદાવાદમાં 3 લાખમાં ઘર મેળવી લોકો ખુશખુશાલ. ઉદવાડા ખાતેથી રેલવે મંત્રી સુરેશ પ્રભુએ સંખ્યાબંધ રેલ વિકાસ કાર્યોની ગુજરાતને આપી ભેટ. નવી અમદાવાદ ચેન્નાઈ હમસફર એક્સપ્રેસને રિમોટથી લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન. સાબરમતી સ્ટેશને કોચ ગાઇડન્સ સિસ્ટમ અને વિસ્તારિત પ્લેટફોર્મ શેડ ઉપરાંત 2 ડબલિંગ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સુરતમાં દીકરીઓને 1000 બોન્ડ સર્ટિફિકેટ અર્પણ. 1000 જેટલી કન્યાઓને 2,13,000ના સુકન્યા બોન્ડ અર્પણ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બિરદાવી આ યોજના. અને ગુજરાતના ખેડૂતોનો આધુનિક ખેતી સાથે બાગાયતી ખેતી તરફ વળાંક. અરવલ્લીના ખેડૂતે આધુનિક પદ્ધતિથી દાડમની ખેતી કરી અને મબલખ પાકની કરી કમાણી. જોઈએ સમાચાર વિગતવાર. આખરે પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન કેદારનાથના મંદિરના દ્વાર આજે વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ખાસ પળના સાક્ષી બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વાર ખોલ્યા બાદ સૌપ્રથમ ભગવાન કેદારનાથના દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં જઈ દેશની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રધાનમંત્રીએ રુદ્રાભિષેક કર્યો. કેદારનાથ મંદિરના પૂજારી રાવલ ભીમાશંકર લિંગે મંદિરની પ્રતિકૃતિ આપીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ આ સમયે પ્રધાનમંત્રીની સાથે જોવા મળ્યા. પૂજન કર્યા બાદ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાળુઓની વચ્ચે જઈને તેમનું અભિવાદન ઝીલ્યું. આ એક એવો ઐતિહાસિક સમય હતો જ્યારે કોઈ પ્રધાનમંત્રીએ અહીંના મંદિરના દ્વાર ખુલતા જ બાબા કેદારનાથના દર્શન કર્યા હોય. હાલ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે અહીં આવી પહોંચ્યા છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન અને મજબૂત બનાવવામાં આવી છે. બાબા કેદારનાથના દર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પતંજલિ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન કર્યું હતું. અહીં પહોંચતા જ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉદઘાટન બાદ પ્રધાનમંત્રીએ સંસ્થાનું નિરીક્ષણ કરીને ખાસિયતો વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીને સભા સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રીને રાષ્ટ્ર ઋષિના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબા રામદેવે પ્રધાનમંત્રીએ દેશને એક વૈશ્વિક ઓળખ અપાવી દેશવાસીઓને ગૌરવ અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બાબા રામદેવે આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી હાલ હરિદ્વારમાં પતંજલિ આયુર્વેદ અને યોગ અનુસંધાન સંસ્થાનમાં સંબોધન કરી રહ્યા છે. આવો જોઈએ જીવંત પ્રસાર. आज पूरा विश्व होलिस्टिक हेल्थ केयर इसके विषय में बड़ा संवेदनशील है, सजग है, लेकिन रास्ता नहीं मिल रहा है. भारत के ऋषि मुनियों की महान परंपरा योग, उस पर विश्व का आकर्षण पैदा हुआ है. वे शांति की तलाश में है. वो बाहर की दुनिया से तंग आगे के भीतर की दुनिया को जानना परखने के लिए प्रयास कर रहे हैं. ऐसे समय हम लोगों का कर्तव्य बन जाता है कि आधुनिक स्वरूप में रिसर्च एंड एनालिसिस के साथ योग एक ऐसा विज्ञान है
तन और मन की तंदुरुस्ती के लिए, आत्मा की चेतना के लिए ये शास्त्र कितना सहज उपलब्ध हो सकता है। मैं बाबा रामदेव जी को अभिनंदन करता हूं कि उन्हें योग एक आंदोलन बना दिया। सामान्य मानवी में विश्वास पैदा कर दिया कि योग के लिए हिमालय की गुफाओं में जाने की जरूरत नहीं है, अपने घर में किचन के बगल में बैठ करके भी योग कर सकते हो, फुटपाथ पर भी कर सकते हो, मैदान में भी कर सकते हो, बगीचे में भी कर सकते हो, मंदिर के परिसर में भी कर सकते हो। ये बहुत बड़ा बदलाव आया और आज उसका परिणाम है कि 21 जून को जब विश्व अंतर्राष्ट्रीय योग दिवस मनाता है, दुनिया के हर देश में योग का उत्सव मनाया जाता है, अधिकतम लोग उसमें जुड़े, उसके लिए प्रयास होता है। પ્રધાનમંત્રીના સંબોધનને સાંભળવા માટે હરિદ્વારમાં હાલ મોટી જનમેદની ઉમટી છે. જમ્મુ કાશ્મીરમાં 2 ભારતીય જવાનોની હત્યા કરીને તેમના દેહની સાથે બર્બરતાપૂર્ણ વર્તન કરવા પર સમગ્ર ભારત દુઃખ અને ગુસ્સામાં છે. દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાની એક જ વાત સંભળાઈ રહી છે. ભારતમાં લોકોનો પાકિસ્તાન સામે આક્રોશ છે. કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનને તેની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતીય સેનાના ડીજીએમઓએ પોતાના પાકિસ્તાની સમકક્ષ સાથે હોટલાઇન ઉપર વાત કરી હતી અને કડક શબ્દોમાં આ મુદ્દો ઉઠાવી સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાનની આ હરકત અસભ્યતાની હદમાં આવે છે. રક્ષામંત્રી અરુણ જેટલી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે પણ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. સરકારે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. રક્ષામંત્રી અરુણ જેટલીએ પણ શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય તેવું આશ્વાસન આપ્યું છે. સરકારી માહિતી અનુસાર પીઓકેમાં અંદાજિત 55 આતંકી કેમ્પો ચાલી રહ્યા છે, તો બીજી તરફ બંને શહીદ જવાનોને ભીની આંખે દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ પ્રેમસાગરને તેમના પૈતૃક સ્થાન દેવરિયા લઈ જતા પહેલા દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના ગામમાં અનેક લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રેમસાગરના સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યારે બીજી તરફ શહીદ નાયબ સુબેદાર પરમજીતસિંહનો નશ્વર દેહ મંગળવારે પંજાબમાં તરણ તારણ પહોંચતા મોટી સંખ્યામાં લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં એક તરફ અલગાવવાદીઓ કાશ્મીરની પરિસ્થિતિને બગાડવામાં લાગ્યા છે, ત્યાં બીજી તરફ ખાખી પહેરવા આતુર કાશ્મીરની યુવતીઓ પોલીસ વિભાગમાં જોડાઈ અલગાવવાદી તાકાતને આકરો જવાબ આપી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ માટેની જગ્યા બહાર પડી છે અને આવી રહેલી અરજીઓમાં યુવાનો કરતાં યુવતીઓની સંખ્યા વધુ છે. કાશ્મીરના બડગામમાં યોજાયેલા આ કેમ્પમાં આવેલી યુવતીઓ અમે પણ કોઈનાથી ઓછી નથી તેવું કહી રહી છે અને તમામ પડકારોનો સામનો કરવા પોતે સક્ષમ છે તેમ પણ કહી રહી છે. આ યુવતીઓના હિંમત અને મનોબળ મજબૂત કરવા માટે સહકારની જરૂર છે. યુવતીઓ દેશની સેવા કરવા ઈચ્છી રહી છે, સાથે જ એવા લોકોને જવાબ પણ આપી રહી છે જે પોતાના ખરાબ ઈરાદાઓને પાર પાડવામાંથી ઊંચા નથી આવી રહ્યા. पुलिस में कांस्टेबल्स के लिए की जा रही है और इसमें ट्रांसपेरेंट रिक्रूटमेंट प्रोसेस का इस्तेमाल किया जा रहा है. टोटल वैकेंसीज जो पूरी स्टेट में हैं वो हैं 5381 और इसके अगेंस्ट टोटल जो कैंडिडेट्स जिन्होंने अप्लाई किया वो हैं 1,18,067. जो मेरी रेस्पॉन्सिबिलिटीज होगी वो मैं अच्छे से करूंगी. मैं भी समाज के लिए कुछ करना चाहती हूँ. सब लड़के आ जाए और उसमें जाए और देश के लिए कुछ करें. अपने जो एक देश के लिए जो भी करना, जो भी हमें रिस्पॉन्सिबिलिटी है वो हम पूरे करेंगे. આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દિલ્હી નગર નિગમની ચૂંટણી બાદ એક પછી એક અનેક ચૂંટણીઓમાં હાર બાદ આમ આદમી પાર્ટીના નેતાઓમાં બેચેની વધી રહી છે. પાર્ટીના સંસ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોતાની નારાજગી ખુલીને દર્શાવી હતી. કુમાર વિશ્વાસે અમાનતુલ્લા ખાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે મધ્યરાત્રિએ કુમાર વિશ્વાસની સાથે બેઠક કરી હતી. આ તમામ વચ્ચે આજે ફરી આમ આદમી પાર્ટીના રાજકીય મામલે બેઠક મળશે, જેમાં કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. અમદાવાદમાં સારા ગણાય તેવા વિસ્તારમાં માત્ર 3 લાખમાં ફ્લેટ મળે તો કેવું લાગે? સારું તો લાગે, પણ પરવડે ખરું? હા, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લીધે હવે પરવડશે. ગરીબ મધ્યમ વર્ગની ખરીદ શક્તિમાં બંધ બેસે તેવા સસ્તા ભાવે મકાન ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત મોખરે છે.
સસ્તું મકાન, ઓછા વ્યાજની લોન અને નાનકડી રકમનો હપ્તો આ બધું શક્ય બન્યું છે અને એટલે જ આમ આદમીનું ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું નજરે પડ્યું છે. કારખાના કામદાર એવા સુનિલ માટે પોતાનું ઘર હોય તેવું સ્વપ્ન અસંભવ લાગતું હતું. મકાનના બજાર ભાવ એટલા વધી ચૂક્યા છે કે મજૂરની આવકમાં મકાન બને નહીં. પરંતુ આજે અમદાવાદના સારા લદ્દામાં 1 બેડરૂમનો ફ્લેટ તે ખરીદી શક્યો છે. મજૂર જ્યારે મકાનનો માલિક બને તે વાત બહુ મોટી કહેવાય. महीने का 3000 किराया देता सर और दिक्कत रहती थी. मकान मालिक बोलते थे ये करो वो करो, आपके बच्चे बाहर खेल रहे हैं तो चिल्लाते थे, तो हमको बहुत शर्म सी जैसे महसूस हो रहा था. फिर जाके ये फॉर्म वगैरह सब भरा तो मेरे दिखा कि अच्छा है, तो मैंने फॉर्म भरा. उसमें मेरे साथ कम से कम 20-22 लोगों ने भरा था, मगर मेरे को अकेले को लगा तो मुझे बहुत खुशी हुई. 1,56,000 कैश भरा है और 1,44,000 का लोन कराया और मेरे को 2376 का हफ्ता आ रहा है महीने का. जो मैं 3,000 भाड़ा भर रहा था उससे तो अच्छा है, क्योंकि जो मैं भर रहा था वो तो मेरा जा ही रहा था, मगर अभी मैं जो हफ्ता भर रहा हूँ तो मेरा खुद का हो रहा है मकान. अगर आखिर जिंदगी कमाता तो मैं 10 लाख तो जमा नहीं कर सकता और 10 लाख का मेरे को मकान मिल नहीं सकता. ये जो अपने जो प्रधानमंत्री ने जो किया है वो मेरे लिए बहुत अच्छा है सर. એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ બંધાયેલી આ કોલોનીમાં જેમને મકાન મળ્યું છે તે બધાની ખુશાલીનું કારણ સરખું જ છે. કલ્પના નહોતી થતી તેવું મકાન સરકારે અપાવ્યું. ભાડાના મકાનમાં જિંદગી શરૂ કરનાર આશા જૈનને ફ્લેટ માલિક બનવાનો આનંદ છે. તો સંયુક્ત પરિવારથી અહીં ફ્લેટમાં રહેવા આવેલ જાગૃતિ પંચાલને બહુ મોટું કામ થઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. कभी इधर मकान बदला, कभी उधर. हम लोगों ने 10-12 मकान बदले. फिर ये फॉर्म निकले, मतलब इसके आवास योजना के, तो हम लोगों ने भरा. बहुत अच्छा है मकान और व्यवस्था भी बहुत अच्छी है, सब अच्छा है यहाँ का. बहुत सारा बेनिफिट होता है, रेंट बचता है एंड वहीं से भी हम लोग कुछ अपनी चीजें भी बचा सकते हैं रेंट के खर्चे से एंड ऑल. बोल रहा है कि किसी को रेंट पे नहीं रहना पड़ेगा, सबका ऐसा मकान होगा. तो सिस्टम को देखने के बाद तो अभी हमें तो रहने आए 1.5-2 महीने होने आए, लेकिन लग रहा है कि हो जाएगा. नरेंद्र मोदी सबका अच्छा कर सकते हैं. સૌને પરવડે એવા સસ્તા ભાવના 82,000 મકાનો દેશભરમાં બંધાઈ ચૂક્યા છે, જે પૈકી ગુજરાતમાં તો 26,000 ફ્લેટનો કબજો લાભાર્થીઓને મળી ગયો છે. જેમની પાસે પોતાની માલિકીનું કાચું પાકું મકાન નથી તેવા દરેક ગરીબ પરિવાર આ યોજના હેઠળ મકાન પ્રાપ્ત કરવા હકદાર બને છે. प्रधानमंत्री आवास योजना है, उसमें एक तो EWS 1 और 2 ऐसे 2 कैटेगरीज हमने बना के रखी है. EWS 1 की कैटेगरी में 30 स्क्वायर मीटर का मकान, कारपेट विस्तार का मकान हम दे रहे हैं लाभार्थी को 3 लाख में, सिर्फ ओनली 3 लाख में. उसकी प्रोसीजर ये है कि हम जहां पे बनाने वाले हैं मकान, उसके हम लोग फॉर्म पहले से बाहर निकालते हैं, न्यूज़पेपर एड्स IC उसका करते हैं. परफेक्ट IC होने के बाद सब बेनिफिशरीज अप्लाई करते हैं. उसमें कंडीशंस ये रहती है फॉर्म में कि जो भी बेनिफिशरी है उसकी पर एनम उसकी हाउस होल्ड इनकम 3 लाख से ज्यादा नहीं होनी चाहिए और वो भारत भर में पहला मकान परचेज करना होना चाहिए. उसकी फैमिली की डेफिनेशन गुजरात स्टेट में हमने ये रखी है कि उसका हस्बैंड, वाइफ और नॉन मैरिड चिल्ड्रन. हमको जो लक्ष्य दिया गया है केंद्र सरकार के द्वारा वो हम पूरा कर पाएंगे जरूर. 1.5 लाख मकान तो ऑलरेडी बन चुके हैं और दूसरे आगे ये साल का हमको टारगेट 1 लाख आवास बनाने का. वो आवास बनाने की दिशा में भी हम अग्रसर हैं. ગરીબ સાથોસાથ મધ્યમ વર્ગ માટે મકાનનું વરદાન આપતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાઉસિંગ લોનમાં સબસિડી જમા કરાવી મોદી સરકાર મદદ કરે છે. વાર્ષિક 18 લાખની આવક ધરાવનાર મકાન ગ્રાહકને સબસિડી પેટે સરકાર 2.5 લાખ આપે છે. ખાનગી બિલ્ડર પણ બાંધકામ ક્ષેત્રમાં અઢળક નવા ગ્રાહક ઉમેરતી યોજનાથી ખુશ છે. ઘર વિહોણા 2 કરોડ પરિવારને મકાન માલિક બનાવવાનું ભગીરથ કામ મોદી સરકારે ઉપાડ્યું છે. ત્યારે લોક આશીર્વાદથી ઉત્પન્ન થયેલ ઉર્જાના આધારે અઘરું મિશન સહેલું બની જાય તેવું સૌ કહે છે. દરેક માણસનું એક સ્વપ્ન હોય છે કે એની પાસે એનું પોતાનું મકાન અથવા તો ઘર જરૂર હોય અને આ સપનાને સાકાર કરવા માટે સરકાર પણ પ્રયાસરત છે અને હાઉસિંગ ફોર ઓલની તહેત 2022 સુધી સરકારનું ફોકસ છે કે બધા લોકોને પોતાનું ઘર મળી શકે. સરકારનું એવું પણ કહેવું છે કે 2019 સુધી દેશના 15 રાજ્યોમાં અને યુનિયન ટેરેટરીઝમાં બધાની પાસે પોતાનું ઘર હશે અને આખા દેશમાં અત્યારે હાઉસિંગ ફોર ઓલની તહેત મકાનોનું નિર્માણનું કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યું છે
અને અત્યારની કન્સ્ટ્રક્શનની જો વાત કરીએ તો ગુજરાત આખા દેશમાં બાજી મારી ચૂક્યું છે, જેમાં કે હાઉસિંગ ફોર ઓલની તહેત એફોર્ડેબલ હાઉસીસનું કન્સ્ટ્રક્શન સૌથી નંબર 1 ઉપર ચાલી રહ્યું છે. ઉદવાડા ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં અમદાવાદ ચેન્નાઈ હમસફર એક્સપ્રેસ નવી ટ્રેનને રિમોટથી લીલી ઝંડી બતાવીને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રેલવે મંત્રીએ વિરમગામ સામખિયાળી ખંડના વસાડવા, ધ્રાંગધ્રા ચુલીખંડ, ઉધના જલગાંવ ખંડના ચલથાણા અને બારડોલી ખંડના ડબલિંગનું ઉદઘાટન કર્યું હતું. રેલવે મંત્રીએ આ પ્રસંગે ભેસ્તાન સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કર્યું હતું. રેલવે મંત્રી પ્રભુએ આ પ્રસંગે વાપી વલસાડ ખંડમાં 4 રોડ ઓવરબ્રિજનો શિલાન્યાસ પણ કર્યો હતો. રેલવે સેવાઓ બહેતર બનાવવા અને રેલવેની આંતરમાળખાકીય સવલતોને વધુ સારી કરવા માટે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાનું રેલવે મંત્રીએ જણાવ્યું હતું. दिखा है अहमदाबाद से चेन्नई जाने के लिए एक अच्छी हमसफर ट्रेन निकलेगी. साथ ही में यहाँ पे 4 आपके लिए एक उड़ान पुल बनेंगे. रेलवे लाइन का नए डबलिंग का जो काम पूरा उसका भी होगा. एक साबरमती में एक यात्रियों की सुविधा के लिए कार्यक्रम किया गया. यानी बड़ी मात्रा में रेल में हम लोग जो सुधार कर रहे हैं उसका एक बहुत बड़ा लाभ गुजरात को मिलेगा. રાજ્યની જનતાને હવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ ચેન્નાઈ સાપ્તાહિક હમસફર ટ્રેન સુવિધાનો લાભ મળી ચૂક્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ઉદવાડા ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાંથી વિડીયો કોન્ફરન્સથી ગ્રીન સિગ્નલ બતાવીને ટ્રેનને રવાના કરી, ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મેયર ગૌતમ શાહે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ નવી ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનના પ્રત્યેક કોચમાં 10 સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ આધારિત એલસીડી ડિસ્પ્લે પણ છે. નિર્ધારિત 12 સ્ટેશને રોકાણ કરીને અમદાવાદ ચેન્નાઈ ટ્રેન 31 કલાકમાં ચેન્નાઈ પહોંચશે. આ ટ્રેનની ખાસ વિશેષતા છે કે આ ટ્રેનના 15 ડબ્બા થર્ડ ટાયર એસી છે. સીસીટીવી કેમેરા 6 એક બોગીમાં 6 કેમેરા છે, જે સતત સિક્योरिटी पर्पज થી આ ટ્રેનના મુસાફરોને फायदो करावसे. अभी ये ट्रेन साप्ताहिक है, हर सप्ताह में एक बार यहाँ से चेन्नई जाएगी और चेन्नई से वापस आएगी. ये नई डिजाइन की कोच है और आपको आगे आने समय में इसी तरह के कोच रेलवे लाने जा रही है. ગુજરાતને દક્ષિણ ભારત સાથે જોડતી હમસફર ટ્રેન આજથી ચાલુ થઈ છે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ તેને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરી છે. આ ટ્રેનમાં મુસાફરો માટે ખાસ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉત્તમ ગુણવત્તાયુક્ત સીટ, સીસીટીવી કેમેરા, એલસીડી ટીવી કે જે મુસાફરોને દરેક સ્ટેશનની માહિતી આપશે. ગુજરાત ડિજિટલ સાક્ષરતા મિશન તેમજ સ્ત્રી સશક્તિકરણ યોજના અંતર્ગત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓને ગુજરાત કોઓપરેટિવ બેંક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સ્માર્ટફોન તેમજ ટેબ્લેટ ખરીદવા માટે સરળ હપ્તાની લોન યોજનાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલિબહેન રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં માત્ર 1% વ્યાજના 1000ના એવા 7 માસિક હપ્તેથી સહકારી મંડળીઓ, સખી મંડળો, ડેરી મંડળી તેમજ કોઓપરેટિવ સાથે જોડાયેલી મહિલાઓને આનો લાભ મળશે. યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે હવે ડિજિટલ ક્ષેત્રે પણ અગ્રણી રાજ્ય બનવાનું છે, જેથી ડિજિટલ ક્ષેત્રે મહિલાઓ પણ તેમાં ભાગીદાર બને. તો કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ દ્વારા મહિલાઓને સન્માન મળવું જોઈએ. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે ગુજરાત સહકારી ક્ષેત્રે અગ્રણી રહ્યું છે. દૂધની ક્રાંતિ ગુજરાતની દેન છે, ત્યારે મહિલાઓ ડિજિટલ ક્રાંતિ દ્વારા સ્માર્ટફોન અને ટેબ્લેટ દ્વારા પોતાના વ્યવહાર કરી શકશે. બહેનો પોતે એ બને અને એના માટે જરૂરી સાધનો, પછી ટેબ્લેટ હશે કે પછી સ્માર્ટફોન હશે, એ તમામ ડિજિટલ લિટરસી માટે જે ઉપકરણોનું આજે ડિવાઇસ આપી દેવામાં આવે છે, ત્યારે હું માનું છું કે ગુજરાત ડિજિટલી એમાં પણ નંબર 1 બને. દેશની પ્રાઇમરી સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે ખૂબ મોટી રકમ બજેટની અંદર ફાળવી છે અને 60,000 જેટલી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી એને માટેની આ વખતના બજેટમાં સગવડતા કરી છે. महिलाओं को सशक्तिकरण करके डिजिटल इवोल्यूशन
उन्हीं से शुरू करके उनके जीवन में ही नहीं तो समाज में परिवर्तन की एक शुरुआत आज जो हुई है उसके लिए मैं सबको बधाई देता हूँ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી કાળમાં બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત સુકન્યા યોજના હેઠળ ₹100 કરોડના બોન્ડ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રધાનમંત્રીના આ કાર્યને આગળ ધપાવવાનું બીડું સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહે ઝડપ્યું છે. આજે અંદાજિત 1000 જેટલી દીકરીઓને ₹2,13,000ના સુકન્યા બોન્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કન્યાઓની માતાઓને આ બોન્ડનું વિતરણ કરાયું હતું. ગત વર્ષે પણ લવજીભાઈએ 1000 જેટલી દીકરીઓને બોન્ડનું વિતરણ કર્યું હતું. સુકન્યા યોજનાના આ બોન્ડની કિંમત દીકરી જ્યારે 21 વર્ષની થાય ત્યારે 2 લાખ સુધીની થઈ જશે. જેથી કન્યાના માતા પિતાને તેના ભણવા અને લગ્નના ખર્ચ ઉપર બોજો નહીં પડે. કેન્દ્રીય મંત્રીએ લવજીભાઈની આ પહેલની પ્રશંસા કરી હતી. ખૂબ વિધાયક અસર સમાજ જીવનમાં અને આપણા રાષ્ટ્ર જીવનમાં પડે અને આવું સુંદર કાર્ય જે પરિવારે કર્યું છે એ ડાલિયા પરિવાર અને જેમને આપણે બાદશાહના ઉપનામથી ઓળખીએ છીએ એમની ઉપર માતાજીની અસીમ કૃપા થાય જેથી કરીને એમના દ્વારા આવા સત્કાર્યો થતા રહે. સુરતમાં આજે પ્રથમ દિવસ એટલે 1000 દીકરીઓને આપવાના છે. ક્રાઇટેરિયો અમારે છે કોઈ પણ પાટીદારની દીકરી, કારણ કે દાખલો બેહારવા માટે મેં મારા સમાજથી શરૂઆત કરી છે. હવે અન્ય સમાજમાં પછી જતા દિવસોમાં જોઈશું. ત્યારે એનો સમય આવશે કન્યાદાન કરવાનો, ત્યારે આ 2 લાખ રૂપિયા કદાચ મારી પરિસ્થિતિ ન હોય તો આ મને એ સમયે મને કામ લાગી શકે છે, બરોબર. અને જ્યારે મારી બીજી દીકરી મારે ગર્ભમાં હતી ત્યારે મને મારા અને મારા હસબન્ડને છે ને જોવડાવવાનું નહોતું. ફેમિલી તરફથી ખૂબ પ્રેશર હતું કે તમે લોકો ચેક કરાવો, જોવડાવો, પણ અમે બંને કોન્ફિડન્સથી અને વિશ્વાસ હતો કે જે છે એ બરોબર છે. ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે આધુનિક ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ પણ વળી રહ્યા છે. ત્યારે અરવલ્લીના ખેડૂતે આવી જ પદ્ધતિ અપનાવી ઓછી મહેનતે સારો પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે. જોઈએ આ અહેવાલ. ખેતરમાં છોડવાઓ ઉપર લટકી રહેલા આ મસ્ત મોટા અને લાલ ચટાક દાડમને જોઈને કોઈને પણ ખાવાનું મન થઈ જાય. અને આ સફળતાનું શ્રેય જાય છે અરવલ્લીના આ ખેડૂતને. ઈશ્વરભાઈએ ચીલાચાલુ ખેતી છોડી આધુનિક અને બાગાયતી ખેતી તરફ વળી આર્થિક સદ્ધરતા મેળવી છે. હાલ પ્રતિ છોડે 10 થી 12 કિલો દાડમનો પાક ઉતરતા તેમના મોઢા ઉપર ખુશીની લહેર જોવા મળી રહી છે. પાણીની વ્યવસ્થા ન હોવા છતાં અન્ય ખેડૂત પાસેથી પાણી લઈ આજે આ સુંદર મજાના દાડમના ફળ તેમણે ઉતાર્યા છે. 15 દિવસ 20 દિવસ પહેલા જો માલ ઉતાર્યો હોત ને તૈયાર થયો હોત તો મને 80 થી 90 રૂપિયા ભાવ મળત. પણ સિઝન મારી લેટ છે, 1.5 મહિનો લેટ છે. ખરેખર આ ખેતીની અંદર આ રીતનું છે. આ ખેતી એવી છે કે આપણે ધારે તારે પાક લઈ શકીએ, એ આપણા હાથની વાત છે. જો કે મારી પાસે પાણી નથી, આ બાજુવાળા એરિગેશનથી મેં પાણી પાયું છે. અમે આ બાગાયત ખેતીમાં દાડમનું વાવેતર કરેલું છે ને આશરે અમારે 3 થી 4 એકરની વાડી છે. એમાં 3 વર્ષથી આ સાલ ચોથા વર્ષે આપને સારું એવું ઉત્પાદન મળેલ છે. તો એક છોડે અંદાજે 10 થી 12 કિલો જેવું ઉત્પાદન મળે તો સારું છે. ને અમારે આ ડ્રીપ એરિગેશન કરેલું, ડ્રીપમાં અમે આ બાગાયતને પાણી આપી છે. જિલ્લામાં ઈશ્વરભાઈની આ પહેલથી અન્ય ખેડૂતો પણ દાડમની ખેતી કરી રહ્યા છે. અંદાજિત 312 હેક્ટરમાં સફળ ખેતી કરતા ખેડૂતોનું આર્થિક ઉપાર્જન પણ વધી રહ્યું છે. દાડમની ખેતીમાં ટિશ્યુ કલ્ચર રોપાની વાવણી કરાતા ગુણવત્તાવાળા ફળ મળતા ખેડૂતો માટે તે ફાયદાકારક સાબિત થયા છે. બાગાયતી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. દાડમ એ ગુજરાતનો એક પ્રોમિસિંગ પાક છે અને એમાં જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત એટલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લો, પાટણ અને મહેસાણા જિલ્લો તો આ પ્રોમિસિંગ ક્રોપ છે. ખેડૂતો લગભગ છેલ્લા 20 વર્ષથી આ પાકનું વાવેતર કરી રહ્યા છે. જો દાડમમાં સારી માવજત કરવામાં આવે તો ખેડૂત ચોક્કસ બીજા જે બાગાયતી પાકો છે અથવા તો બીજા જે ધાન્ય પાકો છે એના કરતાં પ્રતિ હેક્ટરે વધારે ઉત્પાદન મેળવી શકે. એટલે ખેડૂતો જો આની પહેલા તાલીમ મેળવી લે. હંમેશા ખેડૂતો અવનવી મુસીબતોનો સામનો કરતા આવ્યા છે. ક્યારેક ઋતુઓનું સમયપત્ર ખોરાવાનો માર પડે છે તો ક્યારેક અન્ય કુદરતી આફત આવી પડે છે. આવા સમયે બાગાયતી અને આધુનિક ખેતી કરવા તરફ અન્ય ખેડૂતો જો પ્રેરાય તો તમામ ખેડૂતો આર્થિક સંકળામણમાંથી બહાર આવી શકે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો રિપોર્ટ. ભારતના 100 ગામોને ડિજિટલાઇઝ કરવાની જાહેરાતમાં ગુજરાતના પણ અનેક ગામોના નામ બહાર આવતા ગર્વ અનુભવાઈ રહ્યો છે.
આવું જ એક ગામ રાજકોટ પાસેનું મંડલિકપુર ગામ છે, જે સંપૂર્ણપણે ડિજિટલાઇઝ છે. ગામમાં એટીએમની સુવિધા તો છે જ, સાથે જ તમામ પ્રકારના વ્યવહાર કેશલેસ છે. સાથે જ ગામડાઓના રસ્તા ઉપર સીસીટીવી અને અનેક આધુનિક ઉપકરણો પણ આવી જતા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ગ્રામજનો પણ પ્રધાનમંત્રીની આ પહેલને આવકારી જીવન સરળ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે દેશના નાણામંત્રી અરુણ જેટલીએ 100 ગામોને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કર્યા છે, જેમાં રાજકોટના માંડલિકપુર ગામનો પણ સમાવેશ કરાયો છે. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય અને ફૂડ સેફટી વિભાગ દ્વારા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા ખાણીપીણીના ધંધાદારીઓ સામે કડક કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને બરફના ગોળાની દુકાનેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરીના સ્ટોલ ઉભા કરીને કેરી વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરીને પણ નમૂના લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ચાઇનીઝ કાર્બાઇડના પડીકા પણ મળી આવ્યા હતા. 350 કિલોથી વધુ કેરી અને કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં મનમોજી ગોલામાંથી ગોલાનું સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમનો નમૂનો લઈ બંને નમૂનાઓ પબ્લિક એનાલિસ્ટને ફૂડ વડોદરા ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને મેંગો મિલ્કશેકના જે માંડવાઓ કરી અને વેચાણ કરવામાં આવે છે, શરબત છે, તો આવું 150 કિલો કેરી એક જગ્યાએથી મળી આવી છે, એનો પણ નાશ કર્યો છે. 10 લીટર મેંગો મિલ્કશેક કલરયુક્ત હતો, જે પણ સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે 3 મેનો દિવસ એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદી માટે જાગૃતતા ફેલાવવા આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત જેવા લોકશાહી દેશમાં અભિવ્યક્તિની આઝાદી એ મૌલિક જરૂરિયાત છે. આજે મીડિયા અને અભિવ્યક્તિના પરંપરાગત માધ્યમો ટીવી, રેડિયો અને વર્તમાનપત્ર સુધી સીમિત ન રહેતા સોશિયલ મીડિયા સુધી વિકસ્યા છે. સોશિયલ મીડિયામાં સક્રિય લોકો દરેક નાની મોટી ઘટનાઓ માટે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ સક્રિય ભાગ ભજવી રહ્યું છે, જે આનંદની વાત છે. ટ્વિટર પર આજે લાખો લોકો પ્રેસ સ્વતંત્રતાની ચર્ચામાં જોડાયા, તો #વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ટ્રેન્ડ થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કડી નગરપાલિકાને વિકાસના કામો માટે ₹1.11 કરોડ મંજૂર કર્યાની માહિતી આપી છે. મુખ્યમંત્રીના આ ટ્વીટને લોકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે. સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી દહેરાદૂનના હરીશ ત્યાગીનો આ વિડીયો શેર કર્યો છે. જેઓ લકી ગ્રાહક યોજનાના વિજેતા રહ્યા છે. રાજકુમાર રાવ અને શ્રુતિ હાસનની આગામી ફિલ્મ બહેન હોગી તેરીનું ટ્રેલર આવી ગયું છે. અજય કે પન્નાલાલ દ્વારા અભિનીત આ ફિલ્મ 2 જૂને રિલીઝ થશે. बिन्नी अरोड़ा हमारे निक्कर के जमाने की मोहब्बत, लेकिन हमारी लव स्टोरी की हीरोइन भी यही है और विलेन भी. ये नॉर्मल पटाखा नहीं, फायर ब्रांड है. पूरे भेज देंगे फ्रेंड रिक्वेस्ट. बिल्कुल भेज दो भाई. भाई ना बना ले, कोई भरोसा नहीं है. ऐसे पीछा करना हमें भी अच्छा नहीं लगता. हम भी कल्चर लौंडे हैं. आओ जी बिन्नी. 4 दिन क्या मदद की कि सर पे चढ़ जाएगा. राखी बांधो. आज राखी बांध के तेरा दी एंड. तू इधर. 100 बात की एक बात, मोहल्ले की लड़कियां बहन होती है. भाई झंड हो गई, बंदे की बंदा की नहीं. बट्टू मुंह से मुंह वाली हवा दे जल्दी. हवा तो भर ले. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. ये प्यार के लिए ना बहुत. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.